અને સમાચારની વાત કરીએ કે અગત્યના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અધિકારીઓમાં હવે દોડધામ જોવા મળી રહી છે। સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે નારોલ CTPમાંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। પ્રદૂષિત પાણી રોકવામાં હજુ પણ AMC અને GPCBને કોઈ જ સફળતા મળતી હોય એવું દેખાતું નથી। અહીંથી સાબરમતી નદીમાં સતત પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાનું દ્રશ્યોમાં પણ દેખાય છે। તાત્કાલિક આ પ્રદૂષિત પાણી બંધ કરવાના આદેશ અપાયા છે। આ આદેશ બાદ પણ સતત પ્રદૂષિત પાણીની નદીમાં આવક યથાવત છે। ચીફ જસ્ટિસની ખંડપીઠે પ્રદૂષિત પાણીનો વિડીયો જોઈ તાત્કાલિક સુનાવણી યોજી હતી। આ સુનાવણી યોજીને પ્રદૂષણ અંગે તંત્રને લગાવી હતી ફટકાર। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રોનક આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે, એમની પાસેથી માહિતી મેળવી। રોનક, કઈ રીતે કોર્ટે આખી બાબતને જોઈ છે, શું કહું છે તંત્રને, કારણ કે આ પહેલી વખતની ઘટના નથી અને આજે દ્રશ્યો સામે આવ્યા છે, એ તો ખરેખર ચિંતાજનક છે। જે બિલકુલથી સમગ્ર ઘટના સાબરમતી નદી પ્રદૂષણની છે। એ જ પ્રદૂષણ જે પાછલા લગભગ એક દશકાથી વધુ સમયથી અમદાવાદ નદી કે જે અમદાવાદની જીવાદોરી સમાન છે તેને પ્રદૂષિત કરી રહ્યું છે। આ શરૂઆત ક્યાંથી થઈ ગઈકાલની એ હું આપને દ્રશ્યો મારફતે બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વિશાલા પાસે જે CETP આઉટલેટ છે, એટલે સીધી ભાષામાં કહીએ તો જે ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી છોડવાનું જે સ્થળ અહીંયા આપવામાં આવ્યું છે ત્યાંથી સતત જે પ્રદૂષિત પાણી નીકળી રહ્યું છે તેનો વિડીયો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નજરે આવે છે અને તાત્કાલિક સુનાવણી તેમના તરફથી કરવામાં આવે છે। અને ગઈકાલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય, આ ઉપરાંત જે અન્ય જે સંલગ્ન બાબત હોય તે તમામને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું અને જે વિડીયોમાં આ જ પ્રકારે પાણી પ્રદૂષિત છે તે નીકળતું દેખાય છે તેને તાત્કાલિકપણે રોકી અને જે બંધ કરવા માટે જણાવાયું હતું। અને હજી પણ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આજે વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હોય કે પછી GPCBના અધિકારીઓ હોય સતત અહીંયા મથી રહ્યા છે। એક તરફ આ જે CETP છે તે જોઈ રહ્યા છો, ઉપરથી સહેજ જમણી તરફ દ્રશ્યો દેખાશે, ત્યાં આગળ લગભગ 500 મીટરનો એક જગ્યા છે, ત્યાં આગળ અન્ય એક આઉટલેટ આવેલું છે, ત્યાંથી પણ જે પ્રદૂષિત પાણી છે તે નીકળે છે। તેનાથી 200 મીટર આગળ વધુ એક આઉટલેટ આવેલું છે, ત્યાંથી પણ જે પ્રદૂષિત પાણી છે તે સતત સાબરમતી નદીને ખરાબ કરી રહ્યું છે। અને આ તમામ બાબતોને અટકાવવા માટે જે ગુજરાત હાઈકોર્ટ છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે શુક્રવાર સુધીનો સમય તો છે તે આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી આ જે ખાસ નારોલ CETP જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેનું પાણી સદંતરપણે બંધ કરવા માટે ખાસ જે કહેવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારે અધિકારીઓ અહીંયા આજે સવારથી દોડધામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેમના માથાના દુખાવા સમાન આ જે પ્રદૂષિત પાણી છે તે બન્યું છે, કેમ કે તેઓ ખુદને જાણે કે ખ્યાલ ના હોય કે આ પાણી ક્યાંથી આવી રહ્યું છે તેમ તે તમામ વિભાગો છે તે દોડધામ કરી રહ્યા છે। ત્યારે સવાલ ઉઠેલો જ છે કે આ પ્રદૂષિત પાણી સાબરમતી નદીને પ્રદૂષિત કરતું ક્યારે બંધ કરશે। હવે શુક્રવારે આ તમામ વિભાગો તરફથી શું જવાબ આપવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે। બિલકુલ રોનક, અને દ્રશ્યો આપ જુઓ કે કયા પ્રકારે સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે, જાણે આ સંપૂર્ણ કાળું પાણી વહી રહ્યું હોય એ પ્રકારના દ્રશ્યો છે અને તેને જ લઈને હવે કોર્ટ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે। જોવું એ રહ્યું કે આગામી સુનાવણીમાં